શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક નવી આવૃત્તિમાંથી પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.1 પ્રશ્ન ચોથો નીચેના દાખલા ગણો। તેનો દાખલા નંબર 10। એક પેટીમાં 120 ફળ છે, તેમાંથી 30% કેરી, 50% નારંગી અને બાકીની મોસંબી છે, તો પેટીમાં કેટલી મોસંબી હશે? અહીંયા કેરી અને નારંગી 30% અને 50% આપેલું છે, બરોબર। કુલ ફળ તો કે આપણી પાસે છે 120, તો લખીએ કુલ ફળ બરાબર તો કે 120, પછી 30% કેરી અને 50% તો કે નારંગી। તો અહીંયા આપણે કુલ કરીએ, આપણે કુલ કરવું હોય, કુલ 100% બરાબર તો કે કેરી પ્લસ નારંગી અને પ્લસ મોસંબી, જે આપને ખબર નથી। 100% હતા, બરાબર। તો કેરી તો કે 30% અને નારંગી 50% અને મોસંબી જે છે એ એમના રહેવા, બરાબર। હવે 100% માંથી આ બાજુ પ્લસ ઓલા આવે તો કે માઇનસ થઈ જાય, બરાબર છે। તો કે 30 માઇનસ 50 બરાબર મોસંબી। આપણે આ બંનેનો સરવાળો કરી નાખીએ તો કે આપને મળશે 50 અને 30, તો કે આપને મળે 80, બરાબર, બરાબર મોસંબી। તો હવે તો 20% મળે આપને, અહીં ટકા કરી નાખીએ તો 20% શું મળી? તો કે મોસંબી। પણ અહીંયા શું કીધું? તો પેટીમાં કેટલી મોસંબી હશે? આપણે મોસંબીની સંખ્યા શોધવાની છે। આપણે ટકા તો શોધી લીધા 20%, તો અહીંયા લખીએ 100 મોસંબી એટલે કે 100 એ આપણી પાસે કુલ કેટલી છે? તો કે 120 છે। તો આપણી પાસે એવા તો કે 20% છે, 100% એ 20, તો 20% એ તો કે કેટલી મોસંબી, બરોબર છે, બરાબર 120 ગુણ્યા ઓલા 20 અને છેદમાં આપણે 100, તો 10 10 10 10, તો 12 દુ તો કે 24, એ શું મળી? તો કે 24 મોસંબી। તો અહીં લખીએ પેટીમાં 24 મોસંબી હશે, બરાબર। હવે વર્ગના 40 બાળકોમાંથી 15% બાળકોને વરસાદમાં ભીંજવાનું ગમે છે, તો કેટલા બાળકોને ભીંજવાનું ગમે છે? અહીંયા આપણે શું કીધું? ટકા આપી દીધા છે, એટલે આપણે બાળકોની સંખ્યા શોધવાની છે। કુલ બાળકો તો આપણી પાસે કેટલા છે? તો કે 40, તો આપણે અહીંયા સીધું લખી નાખીએ 40 કુલ બાળકો અને 15% બાળકોને વરસાદમાં ભીંજાવાનું ગમે છે, બરાબર। તો આપણે લખીએ 100% એ 40 બાળકો, તેવા આપણે 15% તો બાળકોને ગમે છે, તો 15%ની તો કે સંખ્યા શોધવાની છે આપણે, તો કે 40 ગુણ્યા 15, બરાબર। અહીંયા ટકા ન કરીએ તો એટલે કે ચાલે, 100 એટલે કે છેદમાં આપણે 100 10 10, હવે 2 ગુણ્યા 2 અને 3 પંચા ને 15, છેદમાં 2 ગુણ્યા 5, 2 ઉડી ગયા, 5 ઉડી ગયા, તો અહીંયા આપણે કેટલા મળ્યા? તો કે 6, તો તે શું મળ્યા? બાળકો। તો અહીંયા લખીએ વરસાદમાં 6 બાળકોને ભીંજાવાનું ગમે છે, બરાબર।
હવે દાખલા નંબર 12, એક ગામમાં 30% સ્ત્રીઓ, 40% પુરુષો અને બાકીના બાળકો છે. જો બાળકોની સંખ્યા 1200 હોય તો ગામની વસ્તી શોધો. તો અહીંયા પણ આપણે સૌપ્રથમ આગળ જેમ ટકા શોધ્યા હતા તો આપણે કરીએ. કુલ 100% બરાબર સ્ત્રીઓ વત્તા, લખી જ નાખીએ આપણે, 30% સ્ત્રીઓ વત્તા 40% પુરુષો અને વત્તા બાળકો. બરાબર, તો આ બંનેનો કરીએ તો આપણે 70% વત્તા બાળકો. બાળકો બરાબર આપણે 100માંથી 70 બાદ કરીએ ટકા. બરાબર, તો બાળકો આપને કેટલા મળે તો કે 30% આપને બાળકો મળી ગયા છે. તો હવે આપણે 30 મળ્યા તો અહીંયા બાળકોની સંખ્યા આપણે 100 તો કીધું છે, બાળકોની સંખ્યા કેટલી છે તો કે 1200. તો અહીંયા લખીએ 30% એ 1200 છે. બરાબર, તો અહીંયા આપણે 100ની સરેરાશ લેવાની. 100% એ કેટલી વસ્તી થાય તો કે 1200 ગુણ્યા 100 છેદમાં 30. તો અહીંયા 10 ઉડાડી દીધો. બરાબર, હવે આપણે 3 ચોક તો કે 12 અને ઉપર તો કે 10 એટલે કે અહીંયા 40 મળે. બરાબર, અને આ 100, 40 ગુણ્યા 100 તો આપને કેટલા મળ્યા તો કે 4000. 4000 શું છે તો કે ગામની વસ્તી. તો અહીં લખીએ ગામની વસ્તી 4000 છે. હવે તેવી જ રીતના દાખલા નંબર 13, એક મતદાન ક્ષેત્રમાં 20,000 મતદાન છે જેમાં 60% લોકોએ મતદાન કર્યું છે. કેટલા લોકોએ મતદાન નથી કર્યું? આમાં નથી કર્યું એ શોધવાનું છે. બરાબર, તો આપણે 40% જે લોકોએ છે મતદાન કર્યું તો કેટલાય નથી કર્યું તો આપને ઓટોમેટિક ખબર પડી ગઈ તો કે કેટલાય. તો અહીંયા લખીએ 60% એ લોકોએ મતદાન કર્યું. તો 100માંથી તો એ આપણે ઓટોમેટિક આ શોધી નાખીએ. આગળ જેમ શોધ્યું હતું એની કરતાં સીધું જ આપણે લખી નાખીએ. તો 40% લોકોએ મતદાન નથી કર્યું. બરાબર, કેટલા ટકા આપની તો કે 40%. તો કે હવે 40%માં કરીએ તો કે 100 તો કે 20,000. બરાબર, તો 40 તો કેટલા? અહીંયા 40%ની જેમ કરીએ તો કે 20,000 ગુણ્યા 40 છેદમાં આપને 100. 1 2 1 અને 2 તો અહીંયા 200 ગુણ્યા 40 તો કે 2 ચોક 8 અને 1 2 3 0 1 2 3 0. તો મતદાન નથી કર્યું. તો કેટલા લોકોએ તો કે 8,000 લોકોએ. તો લખીએ 8,000 લોકોએ મતદાન નથી કર્યું. દાખલા નંબર 14, અનિતા તેના માસિક પગારમાંથી 15% બચત કરે છે. જો અનિતા દર મહિને ₹6,000 બચાવે છે તો તેનો પગાર કેટલો હશે? તો બચત તો આપને ખબર પડી ગઈ 15%, અને બચાવે છે કેટલા તો કે ₹6,000. એ આપને ખબર પડી ગઈ 15,000 તો કે 6,000 બચે છે એની પાસે. બરાબર, તો અહીંયા લખીએ 15% એ 6,000 બચે છે તો કે 100% પૂરો પગાર ગણીએ તો કેટલા એ 100,000 એટલે કે 100 પૂરો પગાર ગણવાનો. બરાબર છે, તો 6,000 ગુણ્યા 100 છેદમાં 15. હવે 15 આપણે છે આ તો કે અહીંયા આપણે લખીએ કે
20 એટલે કે સોરી 2000 ગુણ્યા 3 એટલે આ 2 નો કોરેક એટલે 6000 આપને મળી જાય અને 20 × 5 100. આ શું કામ કર્યું તો કે 3 × 5 = 15 માટે ઉડી ગયા, આ ઉડી ગયા. હવે આપણી પાસે શું વધ્યા તો કે 2000 ગુણ્યા ને 20 તો કે 2 દુ તો કે 4, 1 2 3 ને 4 તો કે 1 2 3 અને 4. તો એનો પગાર કેટલો હશે તો કે પગાર રૂપિયા 40,000. તો અહીં લખીએ અનિતાનો પગાર રૂપિયા 40,000 હશે.